વિદ્યાર્થીઓ અને વાલીઓ, દુઃખદ સમાચાર અને કડવું સત્ય. ગાંધીનગર, ગુજરાતનું કેપિટલ, ગાંધી બાપુના નામે ગાંધીનગર, અહિંસાના પૂજારી એવા ગાંધી બાપુના ગાંધીનગરમાં સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ચોંકાવનારી ઘટના, 14 વિદ્યાર્થીને રેસ્ટિકેટ કરાયા. ગુજરાતના કેપિટલમાં ગાંધી બાપુના ગાંધીનગરમાં અહિંસાના પૂજારીમાં હિંસા. એટલે જે ગાંધી બાપુના નામ પર જે નગર હોય ને જે અહિંસાના માટે સંદેશો આપતા હોય, એમની ત્યાં જ હિંસા થતી હોય વિદ્યાર્થીઓ સાથે, કે વિદ્યાર્થીઓ જ વિદ્યાર્થીઓ સાથે હિંસા કરે, હેરાન કરે, પટ્ટાઓથી મારે ને કંઈ કેટલાય કેસોમાં તો મારી પણ નાખે, સુસાઇડ કરવા પણ મજબૂર કરી દે. એડમિશન કમિટી એડમિશન આપે છે તે જ ગાંધીનગરની સરકારી મેડિકલ કોલેજ, GMERS ગાંધીનગર. એડમિશન કમિટી બી ત્યાં જ છે, ગુજરાત સરકાર પણ ત્યાં જ છે, અને એમની સામે જ બધું થાય છે. એટલે કોઈને ભય જ નથી, સરકારનો ભય નથી, એડમિશન કમિટીનો ભય નથી, ગુજરાત સરકારનો ભય નથી. બધાને એવું જ લાગે કે આપણી સરકાર છે, કંઈ થવાનું નથી, આપણે જેમ ઈચ્છીએ તેમ રહી શકીએ, જેમ ઈચ્છીએ તેમ કોઈને મારી શકીએ, કોઈને પજવી શકીએ, કોઈને હેરાન કરી શકીએ, કોઈને મેન્ટલ ટોર્ચર કરી શકીએ, ફિઝિકલ ટોર્ચર કરી શકીએ, કેમ કે આપણી જ સરકાર છે, આપણું જ ગુજરાત છે. કોણ કહેવાવાળું આપણને? તો આ ઘણા દુઃખદ સમાચાર છે. ગુજરાત મોડેલ, ગુજરાતના કેપિટલમાં એડમિશન કમિટી જ્યાંથી એડમિશન આપે છે તે જ જગ્યાએની, તે જ કોલેજના 3rd યર સ્ટુડન્ટ, 2nd યર સ્ટુડન્ટ, 1st યર સ્ટુડન્ટ માંડ એડમિશન મળ્યું, જેમ તેમ કરીને એડમિશન મેળવે છે. એટલી મહેનત કરીને નીટ પાસ કરીને આવે અને GMERS ગાંધીનગરમાં એડમિશન લઈ, હાયર ને હાઈએસ્ટ સ્કોરવાળા સ્ટુડન્ટ્સ ત્યાં હોય અને એમની સાથે પછી આવું થાય. કેટલું યોગ્ય છે? ને આ સમાચાર આખા ભારતમાં જાય. આ મોદી સાહેબનું મોડેલ ગુજરાત, શું આપણા ગુજરાતનું શું નામ રહી આખા ભારતમાં? કેમ કે હવે કોઈ સમાચાર ફક્ત કોઈ રાજ્ય માટે રહેતા નથી, આખા ભારતમાં અને વિદેશમાં પણ પહોંચી જાય સોશિયલ મીડિયાના માધ્યમથી. આ દિવ્ય ભાસ્કરની ક્લિપ છે, એમાંથી આ સમાચાર છે. બીજા છાપાવાળે પણ છાપ્યું છે, અને 23/11/25 તમે જોઈ શકો છો. એકદમ તાજા સમાચાર, ગઈકાલના સમાચાર છે. 23/11/25. માંડ હમણાં તો બિચારા કોલેજમાં ગયા, હજુ બધું નવું હોય. 12મું ધોરણ પાસ કરીને આવે, ટીનેજ બિચારા એકદમ સીધા સાદા ભોળા ભાડા હોય, હોસ્ટેલમાં રહ્યા ના હોય, પહેલી વખત હોસ્ટેલમાં રહેવાનું હોય, બધું નવું લાગે. MBBSમાં એડમિશન લીધું, એ જે ઉત્સાહ હોય ને, એ બધો ઉત્સાહ આ લોકો ખરાબ કરી નાખે. સિનિયર સ્ટુડન્ટ્સ બધા નવા વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખરાબ કરી નાખે. અને ગયા વર્ષે જ હમણાં જ માંડ વર્ષ પણ નહીં થયું હશે, લાસ્ટ યરનું જે એડમિશન થયું એમાં GMERS પાટણ, એમાં એક છોકરાને મારી નાખ્યો રેગિંગ કરીને. એ છોકરો એમને ટોર્ચરને બરદાસ્ત નહીં કરી શક્યો, સહન નહીં કરી શક્યો, ત્યાં જ ઠળી પડ્યો. હોસ્પિટલ લઈ ગયા તો મૃત જાહેર કરવામાં આવ્યો. પછી બધાએ બહુ વાતો કરી, હવે કડક નિયમ લાવશું, આમ કરશું, તેમ કરશું, હવે રેગિંગ નહીં થશે, એન્ટી રેગિંગ કમિટી છે, આમ છે, તેમ છે. પણ તે છતાં ફરી આ થયું. હમણાં મારી નાખ્યો હતો એક ખેડૂત પુત્ર, પાટીદારના પુત્રને, બિચારા ગરીબ વિદ્યાર્થી, GMERS પાટણમાં એડમિશન લીધું હતું. જેમ તેમ કરીને વાલીઓ, મા બાપ બધા ખુશ કે અમારો દીકરો ડૉક્ટર બનશે, અમારી ફેમિલીમાંથી કોઈ ડૉક્ટર નથી બન્યું, એ બિચારાએ મોકલ્યા હતા એ ડૉક્ટર બનવા માટે.
પણ એમના મારનારા પણ કોણ? મેડિકલ સ્ટુડન્ટ, જે માનવ સમાજ માટે ખતરારૂપ હોય. આવું રેગિંગ કરતા હોય ને એ કોઈ દિવસ માનવ સમાજની સેવા ના કરે. એ લૂંટવાના ઈરાદાથી આ ડૉક્ટર બનતા હોય કે લોકોને લૂંટીશું. કોઈ પણ માનવ સમાજ માટે ડૉક્ટર બનતો હોય, સેવા આપવાના વિચારથી બનતો હોય, આવું કોઈ દિવસ કૃત્ય ના કરે. પોતાના જેવા જ વિદ્યાર્થી સાથે આવું વર્તન કરે. કેટલું યોગ્ય છે? જો આ સાહેબ શું કહે છે કે હવે આવું નહીં થશે, કડક સજા. શું કડક સજા? આ લોકોને તો ફક્ત જીએમઆરએસ ગાંધીનગરમાં ખાલી હોસ્ટેલમાંથી બહાર રાખ્યા છે. હોસ્ટેલમાંથી એકેડેમિક ચાલુ છે એમનું. એમને કોઈ રિસ્ટ્રિક્શન નથી લગાડ્યું, ખાલી હોસ્ટેલમાં નહીં આવવાનું તમારે. ને પેલા જીએમઆરએસ પાટણવાળાને જે ગયા વર્ષે તો એટલું બધું થયું હતું ને, ન્યૂઝમાં આવ્યું હતું, તો પછી એક્શન લીધી હતી એમના વિરુદ્ધ અને એમને સસ્પેન્ડ કર્યા છે. એકેડેમિકથી સસ્પેન્ડ કરી દીધા. અને સસ્પેન્ડ કરવું જ પડે કે જે વિદ્યાર્થીના કારણે બીજો વિદ્યાર્થી મરી જતો હોય, એમાં શું માનવ સમાજ માટે સેવા, એમાં શું એમના હૃદયમાં પ્રેમ હોય કોઈના વિશે, કોઈના માટે મનુષ્યની સેવા શું કરી શકવાના એવા લોકો? એટલે એમને સ્ટ્રિક્ટ એક્શન લઈને 2 વર્ષનું સસ્પેન્શન આપ્યું. એ લોકો હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટવાળાએ બી ના પાડી દીધી. જજ સાહેબે 1 લાખ રૂપિયા દંડ ભરાવ્યો અને 2 વર્ષ રિસ્ટ્રિક્શન. કોલેજમાં નહીં આવી શકે, હોસ્ટેલમાં નહીં, કોલેજમાં અભ્યાસ નહીં ચાલુ કરી શકે, પરીક્ષા ના આલી શકે ને એવું જ હોવું જોઈએ. પણ આ વિચારવા જેવું છે. આ ગયા વર્ષે આ 15 સ્ટુડન્ટને સજા થઈ, તે છતાં જીએમઆરએસ ગાંધીનગરમાં ફરી પાછું એવું જ થાય કે કોઈ મરી જાય કે કોઈ આત્મહત્યા કરવા પર મજબૂર થઈ જાય, સુસાઇડ કરવા પર મજબૂર થઈ જાય. અને 4-5 વર્ષ પહેલા જીએમઆરએસ ગોત્રીમાં રેગિંગ થઈ, એને સુસાઇડ કરવું પડ્યું. કેસ પણ કર્યો પણ કંઈ ચાલ્યું નહીં એનું. છેલ્લે અંતે જીએમઆરએસની હોસ્ટેલમાં જ એણે સુસાઇડ કરી લીધું. એ રૂમ પણ ઘણા સમય સુધી બંધ રહ્યો. પણ આપણી ત્યાં કોઈ ફરક ના પડે. સરકારથી કોઈ લેવા દેવા નહીં. એમને સરકાર ચલાવવાની, કોઈ મરતું હોય તો મરે. ને આની નોંધ મેડિકલ ડાયલોગ લઈ છે, આખા ભારતના લોકો લઈ છે. તમે આ સમાચાર જુઓ કે આ ગઈકાલની વાત છે. એમાં દિવ્ય ભાસ્કરે જો પાટણવાળું પણ લખ્યું છે કે ગયા વર્ષે પાટણમાં પણ એક વિદ્યાર્થીની ડેથ થઈ ગઈ હતી રેગિંગના કારણે. તે છતાં ફરી ગાંધીનગર, કેપિટલ ઓફ ગુજરાત, મોડેલ ગુજરાતનું કેપિટલ, અને એડમિશન કમિટી જ્યાં બેસે છે ગાંધીનગરમાં, મોટા મોટા નેતાઓ, મંત્રીઓ, આખું ગુજરાતનું ક્રીમ બેસે છે, ત્યાં આવું થાય છે. તો બીજાની તો વાત જ શું? બીજી કોલેજોનું તમે શું વિચારી શકો કે કેપિટલ ઓફ ગુજરાતમાં આવું થતું હોય તો બીજી કોલેજોમાં શું નહીં થતું હશે? આ જો મેડિકલ ડાયલોગ શું કહે છે? જીએમઆરએસ રેગિંગ ડેથ કેસ, 15 MBBS સ્ટુડન્ટ સસ્પેન્ડેડ ફોર 2 years, ફાઇન ₹1 લાખ ઈચ. આ લોકો હાઈકોર્ટમાં ગયા હતા ને, એની ન્યૂઝ મેડિકલ ડાયલોગે આપી. ફરી હમણાં જ થયું ને, આ તો 10 નવેમ્બરે હિયરિંગ થઈ, પછી જજમેન્ટ આવ્યું. એટલે એમણે કોર્ટે ના પાડી દીધી એમને રિલીફ આપવાની. એ લોકો ગયા હતા કે અમને રિલીફ આપો, અમને હવે જોઈન કરવા દો. હાઈકોર્ટે ના પાડી દીધી. 2 વર્ષ માટે સસ્પેન્શન, એટલે કે ક્લાસમાં જ નહીં અવાય. ને આ ગાંધીનગરવાળા તો શું કરે છે કે નેતાઓના દીકરા હોય કે ઓળખવાળા હોય ને, બધા ઓળખાણવાળા, એટલે કહી દે કે ચાલો હોસ્ટેલમાં નહીં આવતા, કોલેજ ચાલુ રાખજો, કેમ્પસમાં આવજો, તમે કેમ્પસમાં આવજો, એ છોકરાઓને મળજો, પણ હોસ્ટેલમાં નહીં રહેતા તમે. ગંભીર વિષય છે. વાલીઓએ પોતાના પુત્રો પુત્રીઓની ધ્યાન રાખવાનું, બધાને કહી રાખવાનું. કોઈ પણ ટોર્ચર કરે, કોઈ પણ રેગિંગ કરે, તમારે તરત અમને જાણ કરવાની અને વાલીઓએ તરત નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવાની. વાલીઓ જ્યાં સુધી કંઈ ના કરશે ત્યાં સુધી કંઈ ના થાય. તમારે FIR જ નોંધાવવી પડે. ને જે સ્ટુડન્ટ રેગિંગ કરે તે ડૉક્ટર નહીં બને, એ જવાબદારી જુનિયર સ્ટુડન્ટ્સની હોય. સિનિયર સ્ટુડન્ટ્સ રેગિંગ કરતા હોય
તો જુનિયર સ્ટુડન્ટ્સની જવાબદારી છે કે એ ડૉક્ટર ના બની શકે. એના માટે શું કરવાનું? એ ડૉક્ટર ના બની શકે એના માટે તરત જ એમને નજીકના પોલીસ સ્ટેશનમાં વાલીઓને લઈને જવાનું અને એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની. ક્રાઇમ છે, ક્રાઇમ છે રેગિંગ કરવું, તે છતાં રેગિંગ થાય છે. તો જે વાલીઓ પોતાના સંતાનોના સંપર્કમાં રહે અને સંતાનોને કહી રાખે કે તમને કંઈ પણ તકલીફ થાય અમને તરત જ ફોન કરજો, મેસેજ કરજો, અમે આવી જઈશું અને ફરિયાદ નોંધાવી દઈશું, તો તમારા સંતાનો બચી જશે. મિત્રો, રેગિંગ થતી રહેશે અને કોઈ દિવસ એવો આવી શકે કે કોઈ મજબૂત ના હોય, કોઈનું હૃદય ને કોઈ મેન્ટલી મજબૂત ના હોય તો એ સુસાઇડ પણ કરી લે છે. ને હું નથી કહેતો, આ સમાચાર પત્રો કહે છે. તમે આ સમાચાર પત્રો જુઓ, આજે મેં અપલોડ કર્યા છે, એમાં ગુજરાતીમાં પણ છે, ઇંગ્લિશમાં પણ છે. ને સૌથી વધારે MBBSમાં થાય છે. જો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પણ આની નોંધ લે છે. આખા ભારતમાં ગુજરાતનું નામ જાય છે. આખા ભારતમાં મોડેલ ગુજરાત શું છે આખું ભારત જોઈ છે. હા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટથી મેડિકલ ડાયલોગ્સે આ ન્યૂઝ પબ્લિશ કર્યા છે. તો આ ફક્ત ગુજરાતની વાત નથી, આ ભારતમાં જાય છે. મોદી સાહેબનું મોડેલ ગુજરાતની વાત આખા ભારતમાં થાય છે કે મોદી સાહેબના ગુજરાતના કેપિટલમાં શું થઈ રહ્યું છે અને કેપિટલના હસ્તક બધી કોલેજો છે તો ત્યાં શું થઈ રહ્યું છે. એટલે ગંભીર વિષય છે. મારું તો ફક્ત તમને એ જ કહેવાનું, સ્ટુડન્ટ્સને, વિદ્યાર્થીઓને, તમારી સાથે કોઈ પણ એવું કોઈ કામ કરે તો તમારે તરત જ વાલીઓને જાણ કરવાની અને નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવાની. જો ચંદ્રચૂડ સાહેબ શું કહેતા હતા? વિદ્યાર્થીઓની આત્મહત્યા રોકવા બહુ ઓછા પગલાં લેવાયા. વિદ્યાર્થીઓની આત્મહત્યાથી સુપ્રીમ ચિંતિત. 2014થી 2018 વચ્ચે દિલ્હીમાં 18 વર્ષથી ઓછી વયના 400થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. મોદી સાહેબના આવવા પછી જુઓ, કંઈ બદલાયું નથી. આત્મહત્યા વધતી જ જાય છે. આ 2014થી મોદી સાહેબ છે દિલ્હીમાં, પણ એમની હાજરીમાં જ સુપ્રીમ કોર્ટ કહે છે કે સરકાર પગલાં બરાબર લેતી નથી, બહુ ઓછા પગલાં લેવાયા. ને મોદી સાહેબના દિલ્હીમાં પણ એવું થાય છે અને મોદી સાહેબના ગુજરાતમાં પણ એવું થાય છે. 5 વર્ષમાં PG મેડિકલમાં ભણનારાની આત્મહત્યા મુદ્દે ગુજરાત બીજા ક્રમે. લો, આવી ગયું નામ. રેગિંગથી 14 મેડિકલ સ્ટુડન્ટની આત્મહત્યા. અન્ય કારણથી 120એ ભણવાનું માંડી વાળ્યું. UG મેડિકલમાં અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓ મામલે બિહાર પછી ગુજરાત અગ્રેસર. લો, દેશમાં 2nd નંબર પર રેગિંગ અને અભ્યાસ છોડવાવાળા. 1st નંબર બિહાર, એટલે આપણું રાજ્ય બિહાર પછી આવે ટોપમાં. ટોપ 2માં આપણું રાજ્ય આવી ગયું. 5 વર્ષમાં PG મેડિકલમાં ભણનારાની આત્મહત્યા મુદ્દે ગુજરાત બીજા ક્રમે. 122 medical students suicide and 1270 drop out in past 5 years. NMC કહે છે policy failure on part of government and the commission, say experts. જો શું કહે છે, 1270 સ્ટુડન્ટ્સે અભ્યાસ છોડી દીધો પાછલા 5 વર્ષમાં. કોણ? નેશનલ મેડિકલ કમિશન કહે છે. અને 122 મેડિકલ સ્ટુડન્ટે સુસાઇડ કરી છે. આ આપણું ભારત અને આપણું ગુજરાત બીજા ક્રમેમાં. રેગિંગ, કામના તણાવ સહિતના પરિબળો જવાબદાર. UG PG મેડિકલ 5 વર્ષમાં 120 ડ્રોપ આઉટ, 14 વિદ્યાર્થીઓની આત્મહત્યા. 5 વર્ષમાં ગુજરાતમાંથી PG મેડિકલમાંથી 9, UG મેડિકલમાંથી 5 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. આ બહુ દુઃખની વાત છે અને હું તો તમને એક જ વાત કહું, સરકારને તો કંઈ પડેલી ના હોય. વાલીઓને કહું, તમે તમારા સંતાનોની કાળજી રાખો, એમના કોન્ટેક્ટમાં રહો, રોજ એમને એક મેસેજ કરો, બધું બરાબર છે કે નહીં એ પૂછવા માટે રોજ એક મેસેજ કરો. વિદ્યાર્થીઓને પણ કહું, તમે તમારા પેરેન્ટ્સથી કોન્ટેક્ટમાં રહો, તમારી સાથે જે કંઈ થાય તમારા માતા પિતાને જાણ કરો, જેથી સમયસર યોગ્ય પગલાં લેવાય. તમે મેન્ટલ ટોર્ચરમાં ના જીવો અને ફિઝિકલ ટોર્ચરમાં પણ ના જીવો. આ સ્ટુડન્ટ્સે જ કરવું પડશે. FIR નોંધાવવી પડશે તો આ રેગિંગ બંધ થશે, નહીં તો આવું થતું જ રહેશે એવરી યર.